નમસ્કાર, મારું નામ ડૉક્ટર સુચિત દળિયા છે અને હું એક આઈ સ્પેશિયલિસ્ટ છું ઇનસાઇટ આઈ કેર હોસ્પિટલ અમદાવાદથી. ગયા વિડીયોમાં આપણે જાણ્યું કે વેલ શું હોય. હવે લોકોને એ સવાલ હોય છે કે શું વેલ ડ્રોપ્સથી નીકળી શકે છે કે એનું ઓપરેશન કરાવવું જ પડે. અનફોર્ચ્યુનેટલી ડ્રોપ્સનો વેલ ઉપર કોઈ જ અસર થતો નથી. જો તમારી વેલ ખાસી મોટી હોય કે લાલ હોય કે વારંવાર એમાં સોજો આવતો હોય જે તમને ખૂંચતું હોય કે આંખમાંથી પાણી આવતું હોય અથવા દેખાવમાં ખરાબ લાગતું હોય તો આ બધા ઇન્ડિકેશન્સ છે કે તમારે વેલનું ઓપરેશન કરાવવું જોઈએ. સમયસર વેલનું ઓપરેશન ના કરાવવાથી તે એટલી બધી વધી જાય છે કે એ કોર્નિયાના એકદમ સેન્ટ્રલ ભાગમાં આવી જાય છે જે તમારી નજરને પરમનન્ટલી ડેમેજ પણ કરી શકે છે. હવે વેલનું ઓપરેશન કઈ રીતનું હોય અને વેલ કઢાવવાથી શું એ વારંવાર પાછી આવે છે એનું ટ્રુથ જાણવા માટે આપણે નેક્સ્ટ વિડીયો જોઈશું.